ખુખારમાં મેલડી ન્યાય લાવવો છે પણ કોઈને આલવો નથી તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. કોકના નમાવા છે, કોકનું નમવું નહીં. આ તમારો ભાવ છે. ચોથી તમારી માં કોમ કરે. કોકે તમને લાફો મારી દીધો હોય ને તો પોતાની માં એમ કે માં ધૂણાઈ અડધી રાતે ધૂણાઈ લાવજે એને નમાવજે મારા પગોમ તો હું તને માનું. તો તારી મેરડી બેઠી હોય કે છદી બેઠી હોય ચામુંડા બેઠી હોય ને કેવું હોય કે દીકરા તારા બાપે કોકને લાફો માર્યો, જા તું પેલા એની માફી માંગ્યા ત્યાર પછી હું એને લઈને આવું. સાચી વાત છે માં. ન્યાય લાવો છે, આલવો નહીં. પણ આલવો હું આલવાનું શીખવાનું. આલો ન્યાય તો તમારા પેઢીમાં જે ન્યાય પડ્યા છે તમારો કોકે બજારમાં જાહેરમાં કદાચ કોલર ચાલ્યો હશે ને એની પેઢીઓ નમાઈને તમારી માં ઊંધો પાડીને લાવશે. હું લખી રાખજો, હું મેલડી આવું કહું. એક વખત કોઈને નોના બાપ ના થઈ અને તમારે જે તે ગુનો થયો હોય ને એને કદાચ માફી માંગી લેતો બે હાથ જોડીને કે આ મારી ભૂલ છે. ખાલી એક વખત ચોક જઈને નમ્યા ને 1000 ડોકા તમારી માં નમાવશે તમારા શરણોમાં. તમારે બધાને કહો પેલો મન નમતો મોન એ થઈ જવું માતા ઓને નમાવજે. પણ પેલા તમે ચોક નમો. આજ મારા ગુનો હતો, જા એની માફી માંગ્યા. મારો દીકરો નોનો બની અને ગોડા એને માફી માંગવા જો તારે હું મેલડી પ્રસન્ન છું. એના બાપે કદાચ ચોક પૈસા રહી ગયા હોય ને 5000 કોકના આજથી 20 વર્ષ પહેલાના તો હું મેલડી યાદ કરાવું કે રમેશ પેલાના 5000 આલી આવજે. વિકટ ખરાબ સમય હતો ને તારે એને 5000 આલ્યા હતા. આજ કદાચ મારા આશીર્વાદથી થોડું ઘણું ધન વસ્તુ હોય ને તો જેને ખરાબ સમયમાં તમને મદદ કરી છે ને એના પહેલા આલજો, પછી દુનિયાનું જગતનું કરજો. આ વચનો લીધેલા મારા દીકરા એક દાડો કીધું તું કે માં જેમ તમે કદાચ રોતા હોય ને મારો દીકરો રોતો કે માં દેવું થઈ ગયું, મારે મોબાઈલની દુકાન કરી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, દેવું થઈ ગયું. દેવું થઈ ટેન્શનમાં આવ્યો, શું કરું ચો કરું. એટલે શોર્ટકટ મારવા જેમ તમે કદાચ કેવું અત્યારે શોર્ટકટ મારવા જુગારનો રસ્તો અપનાવો કે પેલો મોબાઈલમાં શેર બજારનો રસ્તો અપનાવો, બધો રસ્તો કરો ને શોર્ટકટ મારવા દેવું ભરવા અત્યારે કે લાઈન કંઈક કરતા કંઈક પૈસા આવી જાય તો દેવું આપી દઉં. તો મારો દીકરો એ બધા શોર્ટકટ મારવામાં ડૂબ્યો ને તારે એને કદાચ ખબર પડી હવે કાઢે તો કોઈ ભગવાન માતાજી મન કાઢે જગતમાં નકર હું માં મરી જઈશ. એ દાડ મને મેરડીને યાદ કરીને એટલે હું પહેલી આવી છું. એ દાડ મારા દીકરાએ કીધું કે માં સબનું થઈ ગયું મને ખબર નહીં, માં ભૂલ થઈ જઈ પણ માં ભરાયેલો છું, માં કાઢ. પ્રાર્થના કરું માં કોઈના લીધેલા હોય ને તો આપણે આલવા પડે. માં હું જાણું છું પણ માં મારી મજબૂરી છે, હું નહીં આલી શકતો. હું આટલો વટથી ઇજ્જતથી રહ્યો છું. માં કોઈક બે માણસ વચ્ચે કદાચ મારી જોડે પૈસા માગી છે માં મારી આબરૂ નહીં રહે. પણ માં તને એક વચન આલું છું કે જ્યારે જ્યારે કદાચ તારા આશીર્વાદ ને તારી કૃપા થશે તારા માગવા વાળા ફોન બંધ થઈ જાય અને માં હું તને એવી પ્રાર્થના કરું છું જ્યારે તારી કૃપા થશે ને તો આ બધાનું દેવું પહેલા ચૂકવી દઈશ. આજે રૂપિયાનું દેવું મારા દીકરાનું મારી વસ્તીનું ચૂકવડાવું છું કે જા 20 રૂપિયા ફલાણાના બાકી છે એ સપનામાં કહી આવું હું એ મેલડી છું. ચમ પેલાના વડવાઓ કોઈનું ઋણ ના ચડવા દેતા. જોજો આ તો તમને બધાને આદત છે મફત્યું ખાવાની. મફત મળતું હોય તો પેલું જવાનું. પેલાના વડવાઓ એટલા રહેતા ને કે કોઈનું ઋણ ના ચડવા દે. કદાચ બાપનું દેવું હોય ને તો એનો દીકરો ભરી આલે. અને આજ તો કદાચ કોકની જોડથી લીધા હોય ને 25000 અને કદાચ ખરાબ સમયે કદાચ જરૂર પડી હોય ને તો ભાઈ બાપા કહેવા જાય બાપા હાલને જરૂર છે, દવાખાનું છે. પેલો બાપડો કદાચ વ્યાજે ના લેતો હોય અને તમારું દુઃખ જોઈ અને 25000 રૂપિયા તમને દવાખાના કરીને આલતો હોય અને હોમે વાળાને કદાચ તમે એનો ઉલ્લુ બનાવો 2-4 વખત ના પાડો છેલ્લે દાદાગીરી કરો તારથી થાય કરી લે તો એની માતા પહેલી આવશે. તો આવું કદાચ આ બધા વર્તન સુધારવા પડે તાર તમારી દેવી શક્તિ તમારો સંગ કરે. આમ કહી દો કે જા તારથી થાય કરી લેજે, નહીં મળે તો આ ના ગમે માતાઓ. પણ ના હોય ને તો પોતાની માન પ્રાર્થના કરાય કે લોકોના માગવા વાળા લોહી પી જાય માં રોજ ફોન આવે છે માં ઊંઘ નહીં આવતી પણ માં લે કુળદેવીને એક નિવેદ કરી પ્રાર્થના કરીએ કે માં આમાં જો પૈસા આવી જાય બધા ના દઈશ પણ અત્યારે કોઈ મારી પર ફોન ના કરે એટલી કૃપા કરી દે. ખાલી મને મેલડીને એક નારિયેળ માનજો. જો કદાચ કરોડોનું દેવું હોય કોઈનો ફોન કરવા દો ઘોડા સોલંકી પેઢીની મેલડી મટી દઉં. પણ તમારા ઘેર તમારા ખીચામાં તમારી તિજોરીમાં તમારા બેંકના એકાઉન્ટમાં મારા આશીર્વાદથી તમારી કુળદેવીના આશીર્વાદથી ગમે તે રીતે તમારા ખાતામાં આવે ને તો પહેલા જેણે આલેલા હતા ને એના આલવાની કદાચ કોશિશ કરજો. પછી ગાડી
પછી હોના દોરો, પછી વીટીન, પછી ઘર કરજો. આટલું વચન જો તમે ભૂલી ગયા તો તમારી માં પાછી લાલ ઓખો કરીને ઊભી થશે અને એમાં ખુખાર મેળડી તો વાત જ નહીં થાય. અડધી રાતે ગોગરો જાલી સોની મોની ભૂલી જાય. આ શું ખોટું? જોણીને પછી એમ કે આ ના હોય હવે એવું તો હું બતાવી દઉં છું. સમજ્યા? બધા ઉપાય છે માર જોડે, દરેકનું સમાધાન છે. તમારા ઘરમાં બહુ બીમારીઓ રહેતી હોય એનું મેં સમાધાન બતાવ્યું, દેવું થઈ ગયું એનું સમાધાન બતાવ્યું, બધું જ સમાધાન બતાવ્યું જ છે. કોઈ એવી વાત મેં છુપાઈને નહીં રાખી. મારું પ્રવચન અને મારા વિડીયો જો કોઈ વ્યક્તિ અભ્યાસ કરી લે તો એ પોતે ધૂણતો ભૂવો થઈ જાય, લોકોના ઇતિહાસ કહેતો થઈ જાય. એટલે આટલું કહીશ, આટલું તમારી માતાનું જાણવજો. જેણે મદદ કરી છે એને હાલજો, ના હોય તો તમે તમારી માન પ્રાર્થના કરજો. પછી આપણે ગાડી, મોબાઈલ અને ઘર પછી કરવાનું. પહેલાના ગઈડિયાઓ ચોક જાય ને ચા પીવા મહેમાન ગતિએ, ફલાણે ગોમ કે ફલાણા હગાન તો જાય ને તો પેલા એટલે ચા બનાવે. અને પહેલા તો એવો રિવાજ હતો, જમીન આવ્યો તો પરાણે બેહાડીને જમાડે. ના ના, જમાયા વગર તો નહીં જ જવાનું. ચા તો પીવડાવ, પાણી તો પીવડાવ, પણ છેલ્લે એ ખાઈને આવ્યો હોય ને તો થોડું તો ખાવું જ પડશે એમ કરી. અને ઘેર મહેમાન આવ્યા હોય તો સ્પેશિયલ બનાવ, રોટલા બનાવો, લાપસી બનાવો, દાળ ભાત બનાવો, પૂરી શાક બનાવો, બધું બનાવીને મહેમાનને ખવડાવો ને તો જે મહેમાને ખાધું હોય ને જે તમારા વડીલોએ ખાધું હોય ને તે વડીલને ખબર છે કે આના ઘરનું મેં ખાધું છે તો એ ઋણ તરત ઉતારી દેતા. એના ઘરમાં કોઈ દીકરા દીકરીઓ હોય ને ના, એને તરત 10 ની નોટ કાઢીને આલક લે. જોજો અત્યારે છે આ રિવાજ. મહેમાન ગતિએ જાવ છો ને તો નાના કોઈ દીકરા હોય ને 10 રૂપિયા 50 રૂપિયા હાથમાં આલો ચમ કે ચા પીધી ને તમે એના ઘેર, તેનું ઋણ ના ચડે. એવા વટવારા રહેતા. ઋણ ચડાવવું નહીં. જો ઋણ ચડાવશો ને તો તમે ચડાયેલું ઋણ તમારા દીકરાઓને ચૂકવવું પડશે અને તમારા દીકરાએ ચડાયેલું ઋણ એના દીકરાને ચૂકવવું પડશે. આ દુઃખી થવાનું મુખ્ય મોટું કારણ આવું હોય છે કે તમારા દાદાએ જો કદાચ આવું લેણું કર્યું હશે, દેવું કર્યું હશે, જો તોથી કદાચ ઋણ નહીં ચૂક્યું હોય તો એનું ઋણ એના દીકરા પર આવ્યું હશે અને એ દીકરો એવો પાક્યો ને એણે એવું ના કર્યું તો કદાચ એના દીકરાના દીકરા પર એ બેનું ભેગું થઈને ઋણ ઉપર ચડ્યું હશે. હવે એ બાપનું અને દાદાનું બેનું ઋણ આ દીકરા પર ચડ્યું હોય ને તો બાપનું અને દાદાનું બેનું ઋણ આ દીકરાને ચૂકવવું પડે, તારે એને સુખ દેખાય નકર જગતમાં ના દેખાય. આ બહુ રહસ્યની ઊંડાણની વાતો છે. જે સમજે એના માટે છે, જે ના સમજણ પડે ને એને તો મારી વાતો વિમાનની જેમ જવાની હવા ચૂમ દે. કે છે કે માતાજી આ કઈ ભાષામાં બોલે? એટલે સ્પષ્ટ ચોખ્ખી ગુજરાતી ભાષામાં જ બોલું. જે કાઠિયાવાડ વાળા આવે છે ને એમને સમજણ પડે, કચ્છ વાળાને સમજણ પડે, બનાસકાંઠા વાળાને સમજણ પડે, ચરોતર વાળાને સમજણ પડે, પાવાગઢ વાળાને સમજણ પડે અને રાજસ્થાન વાળાને સમજણ પડે. મારી મેરડીની એવી ભાષા છે કે નહીં? ચોખ્ખી સ્પષ્ટતા.